નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો હાલમાં જે આંગણવાડીની કાર્યકર અને તેડાગરની પોસ્ટ ઉપર જે ભરતી આવી છે, તો એની અંદર આપણે જ્યારે ફોર્મ ભરવાનું થતું હોય તો એની અંદર એક આપણે સ્વઘોષણાનો જે નમૂનો હોય એનું એક આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થતું હોય છે। તો આ જે સ્વઘોષણા નમૂનો છે એ આપણે ક્યાંથી ડાઉનલોડ કરવો અને એ જે સ્વઘોષણા નમૂનો હોય એની અંદર આપણે કઈ રીતે માહિતી એન્ટર કરવી અને માહિતી એન્ટર કર્યા પછી તમારે એ જે સ્વઘોષણા નમૂનો એ અપલોડ કરવાનો થશે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે આ જે સ્વઘોષણા નમૂનો છે એ કઈ જગ્યાએથી આપણે મેળવી શકીએ અને એની અંદર આપણે માહિતી એન્ટર કરવાની થાય તો કઈ રીતે એન્ટર કરવાની, જેથી તમારે આ જે સ્વઘોષણા નમૂનો છે એની અંદર માહિતી નાખવામાં કાંઈ ભૂલ ન પડે। એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો સૌપ્રથમ તમારે EHRMS ગુજરાતની વેબસાઇટ ઉપર આવી જવાનું, એમાં તમે રિક્રુટમેન્ટની અંદર એપ્લાયનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે। હવે અહીંયા તમને સ્વઘોષણા નમૂનો જોવા મળશે। જેટલા પણ ઓપ્શન આપેલા છે બધાની સામે સેમ જ તે સ્વઘોષણા નમૂનો આપેલો છે, તમારે કોઈ પણ એકની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની PDF આવી જશે। તમે નીચે આવશો એટલે તમને આ રીતનો એક સ્વઘોષણાનો નમૂનો જોવા મળશે અને આ જે સ્વઘોષણા નમૂનો છે એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ છે એ આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં પણ મૂકેલું છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરીને આની પ્રિન્ટ કઢાવી શકો છો અથવા તમે ડાયરેક્ટ ઓનલાઈન પણ પ્રિન્ટ કઢાવી શકો છો। એકવાર તમે પ્રિન્ટ કઢાવી લો પછી તમારે આની અંદર બધી માહિતી એન્ટર કરી દેવાની અને પછી તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે અપલોડ કરવાનું થશે। હવે તમારે આની અંદર કઈ રીતે માહિતી એન્ટર કરવાની સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવી। તો આ જે ફોર્મ હોય છે એમાં કઈ રીતે માહિતી નાખવાની, તો કે સૌપ્રથમ આ જે જગ્યા આપેલી છે એમાં જો લખેલું છે ધોરણ 10 ના પ્રમાણપત્ર મુજબ નામ, એટલે કે 10માની જે માર્કશીટ છે એની અંદર જે રીતનું તમારું નામ લખેલું હોય એ તમારે અહીંયા નામ લખી નાખવાનું અને અહીંયા અંગ્રેજીમાં કે ગુજરાતીમાં કઈ રીતે લખવું એવું કઈ લખેલું નથી, તમે ગુજરાતીમાં લખો તો પણ ચાલે અને ઇંગ્લિશમાં લખો તો પણ ચાલે, બને તો આખું ફોર્મ ગુજરાતીમાં છે તો આપણે ગુજરાતીમાં લખવું। પછી લગ્ન બાદનું અથવા હાલ નામ, એટલે કે જો લગ્ન થઈ ગયેલા હોય તો લગ્ન પછીનું જો તમે તમારું નામ ચેન્જ થઈ ગયું હોય એટલે કે મેરેજ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો મેરેજ પછીનું નામ લખવાનું અને જો મેરેજ ન થયેલા હોય તો હાલનું નામ જે હોય પાછું તમારે અહીંયા લખી નાખવાનું। પછી અહીંયા તમારે જન્મ તારીખ તમારી લખી નાખવાની, પછી તમે જે જગ્યાએ રહેતા હોય એ ગામનું નામ, અહીંયા તાલુકો અને અહીંયા જિલ્લાનું નામ લખી નાખવાનું, એટલું થઈ જાય। પછી આ એક છે જાહેરાત ક્રમાંક, તો આ જાહેરાત ક્રમાંક છે એમાં કયો નંબર લખવાનો, તો તમે જ્યારે ફોર્મ ભરો EHRMS ની સાઇટ ઉપર તો અહીંયા એક ભાવનગર અર્બન કરીને 1115 એવું કાઉન્સમાં લખેલું છે, તો આપણો આ જાહેરાત ક્રમાંક છે, બીજો અલગથી કોઈ પણ જાહેરાત ક્રમાંક આપેલો નથી એટલે આપણે આ તે જાહેરાત ક્રમાંક છે એવું ધારી લેવાનું અને આ જાહેરાત ક્રમાંક છે એ બધા જિલ્લાનો અલગ અલગ હશે અને કાઉન્સમાં 2025-26 એવું લખી નાખવાનું। પછી આ બધી સૂચના તમારે એકવાર વાંચી લેવાની, પછી નીચે આવી પછી અહીંયા તમારે સ્થળનું નામ લખી નાખવાનું, જે જગ્યાએ તમે રહેતા હોય તારીખ લખી નાખવાની, અહીંયા તમારે સાઇન કરી નાખવાની, અહીંયા તમારે તમારું આખું નામ લખી નાખવાનું, આધાર કાર્ડ કે બીજો કોઈ પણ પુરાવો તમારે આગળ હોય, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે કોઈ પણ એ કોઈ પણ એકનો તમારે અહીંયા નંબર લખી નાખવાનો અને જે તમે નંબર લખશો જે પણ પુરાવાનો એ તમારે ફોર્મની અંદર અપલોડ કરવાનું થશે। હવે સ્વઘોષણાનો નમૂનો એટલે કે આ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ છે એ ભરાઈ જાય પછી તમારે ફોટો પાડી લેવાનો અને પછી તમે આ જે સ્વઘોષણા નમૂનાની અંદર જે પણ ડોક્યુમેન્ટનો નંબર લખેલો, દાખલા તરીકે આધાર કાર્ડનો નંબર લખેલો હોય તો આધાર કાર્ડ ઓરિજિનલ અને આ જે સ્વઘોષણા નમૂનાનો તમે ફોટો પાડ્યો હોય બંનેની તમારે કમ્બાઇન્ડ એક PDF બનાવી નાખવાની। એમાં પહેલા પેજ ઉપર આ જે સ્વઘોષણા નમૂનો છે એને રાખવાનું અને બીજા પેજ ઉપર આપણે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થતું હોય એ રાખી લેવાનું। એવી રીતે તમારે PDF બનાવીને પછી તમારે જ્યારે ફોર્મ ભરો ત્યારે અપલોડ કરવાની થશે। અને આ જે આંગણવાડીની ભરતી આવી છે એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। ફોર્મ ભરવાનું થાય એ પહેલા તમારે એકવાર એ વિડીયો જોઈ લેવાનો, જેથી તમે ફોર્મ ભરો ત્યારે તમને કાંઈ પણ મુશ્કેલી ન પડે। એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશે અને અત્યારે આઈ બટન ઉપર પણ બતાતી હશે અને આ ભરતી આવી છે એની ફૂલ ડિટેલ વાળો પણ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, એ તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો, એની લિંક પણ તમને નીચે આપી દઈશ। તો આથી સંપૂર્ણ માહિતી, હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણી ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય હિન્દ।